અહીંથી આપણે પગથિયા ચડવાનું શરૂ કરવાનું છે. મારી માં ચોટીલા વાળી એટલે તમને આખું ચોટીલા ગામ દેખાય. 630 પગથિયા છે. આ રીતે માણસો બધું ધીમે ધીમે હાલ્યું જાય. દેરી આવે છે મહાકાળી માના દર્શન કરતા જવાના. 2 પોરા ખાધા ધીમે ધીમે. આપણે 20 મિનિટ થઈ. હર હર મહાદેવ. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. કે આપણે જઈ રહ્યા છીએ ચોટીલા. અત્યારે બાઇક લઈને જઈએ છીએ. આ છે આપણી બાઇક. વિડીયોમાં બન્યા રહીજો. હર હર મહાદેવ. હવે આપણે ચાયલા પહોંચી ગયા છીએ અત્યારે. હવે અહીંથી 30 કિલોમીટર આગળ છે ચોટીલા માતાજીનું ધામ. ત્યાં આપણે હવે દર્શન કરવા જવાના છે. હોટેલ ઉભા રહ્યા ઘડીક ચા પાણી પીધો, ઘડીક આરામ કર્યો. આપણે 10-15 મિનિટ ઉભા રહ્યા ઘડીક. વિડીયો બન્યા રહીજો. માં ચામુંડાના દર્શન કરવાના છે આપણે ચોટીલા ધામ. જય માતાજી. મારી માં ચોટીલા વાળી. ફાઇનલી આપણે હવે ચોટીલા પહોંચી ગયા છીએ. હવે આપણે ડુંગર ચડવા જવાનો છે ઉપર. વિડીયોમાં બની રહીજો. માં ચામુંડાના દર્શન કરવાના છે આપણે હવે. અહીંથી આપણે પગથિયા ચડવાનું શરૂ કરવાનું છે. ફળ, નાળિયેર, અગરબત્તી તમારે જે કંઈ એવું હોય નીચે મળે છે, ઉપર પણ મળે છે. ફાઇનલી આપણે હવે ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું છે. માં ચામુંડાના દર્શન કરવા આપણે પણ દર્શન કરવાના છે. વિડીયોમાં બની રહીજો છે સુધી. જય ચામુંડમાં કમેન્ટમાં લખજો. જય ચામુંડમાં. ભક્તો હાલે રહે છે ધીમે ધીમે ધીમે. જય ચામુંડમાં. અહીંયા લિફ્ટનું કામ શરૂ છે. બરાબર દિવસની અંદર થઈ જાય કમ્પ્લીટ. હા, ચામુંડાની ધજા આવે છે. જય ચામુંડા. ધીરે ધીરે ભક્તો હાલ્યા આવે છે. એક બાજુ ચડવાનું અને એક બાજુ ઉતરવાનું. એનો રસ્તો પણ અલગ અલગ છે. તમે અડધો ડુંગરો ચડો ને એટલે તમને આખું ચોટીલા ગામ દેખાય ડુંગર ઉપરથી. કઠિન ચડા એવી છે. છેલ્લો સ્ટેપ છે. અને ભક્તો જો 630 પગથિયા છે. પણ 630 પગથિયા છે ને કઠિન બહુ છે. થોડો ખાવો પડે બે આપણે. ધીમે ધીમે હાલ્યા જાય ધીરે ધીરે. આ રીતે માણસો બધું ધીમે ધીમે હાલ્યું જાય. જય મહાકાળી માં. આ વર્ષમાં દેરી આવે છે મહાકાળી માના દર્શન કરતા જવાના. જય મારી માં ચામુંડમાં. વ્યૂ કેવો મસ્ત આવે છે. કેમ કે શેઠ 18 એવા છે. હવે થોડોક જ બાકી છે. આવી રીતે ધીમે ધીમે ભક્તો હાલ્યા આવે છે. ફાઇનલી ડુંગરો આપણે ચડી ગયા. 20 મિનિટ થઈ ચડતા. 2 પોરા ખાધા ધીમે ધીમે. આપણે 20 મિનિટ થઈ ચડતા બધું છે. હવે આપણે સંપર્ક અહીંયા કાઢવા આની અંદર કોઈ માણસો બધું આટે થઈ મૂકીને જાય છે. ફાઇનલી આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ અત્યારે. માના દર્શન કરવા જાય મારી માં. હવે આપણે મંદિરની અંદર જાવું. અંદર શૂટિંગ ઉતરવા દે તો આપણે ઉતરશું. જોઈએ અંદર લઈ જાઓ વિડીયો તો વિડીયોમાં તમે બન્યા રહીજો. પાટા જવાની આપણે મંદિરમાંથી બહાર નીકળીએ. બાપુ બેઠા છે ગાદી ઉપર. બાપુ છે બધાના દર્શન કરી લે. અહીં મેરડી માતાજીનું મંદિર છે. તમે જ્યારે પગથિયા ચડો ત્યારે તમે ત્યાં શીખોલ ન વધેરું હોય તો મંદિરમાં દર્શન કરીને શીખોલ વધેરું હોય તો પણ અહીંયા પાછળ મેરડીમાના મંદિર પાસે આપણે સિંહની સવારી છે ત્યાં પણ શીખોલ વધેરી શકો છો તમે. અહીંયા આપણે સિંહના દર્શન થાય છે. અહીંયા આ લોકો બધા અહીંયા શીખોલ વધેરે છે. જેને બાઇકમાં વધેરું ને એ લોકો અહીંયા વધેરે. હે મારી માં ચોટીલા વાળી 52 ગજની ધજાઓ ફરતા મારી માની. જય મારી માં ચોટીલા. ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે ધીમે ધીમે નીચે ઉતર્યું છે. 10 થી 15 મિનિટ થાય નીચે ઉતરતા. જોઈ કેટલી વાર લાગે છે. વિડીયોમાં બન્યા રહીજો. હવે આપણે
ડુંગર ઉતરી નીચે આવી ગયા છીએ. મા ચામુંડાના દર્શન કરીને આવી ગયા નીચે. આપણે વિડીયો આપણે હવે અહીં પૂરો કરીએ છીએ. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખજો જય ચામુંડા.